નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઝઘડિયાના રાજપારડીમાં ચૈતર વસાવા જનસંપર્ક કરી રહ્યા છે। આમ આદમી પાર્ટી દ્વારા ડોર ટુ ડોર પ્રચારનો ધમધમાટ કરવામાં આવ્યો છે। ડેડિયાપાડાના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ચૈતર વસાવાની આગેવાનીમાં યોજાયેલું આ પ્રચાર અભિયાન, જેમાં જનમેદની ઉમટી પડી। ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષો હવે મતદારોને ઉંમરે પહોંચી ગયા છે। ઝઘડિયા તાલુકામાં આમ આદમી પાર્ટી પણ પોતાની પકડ મજબૂત કરવા કમર કસી છે। રાજપારડી નગરમાં ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો, જેમાં સ્થાનિક વેપારીઓ અને રહીશોની રૂબરૂ મુલાકાત લઈ પરિવર્તન માટે તેમણે હાકલ કરી। આજે પૂરા ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા 6500 થી પણ વધારે ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઊભા રાખવામાં આવ્યા છે અને તમામ જગ્યાએ આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડે છે અને પૂરી નિડરતાથી આ ભાજપની 30 વર્ષની સરકાર સામે લડી રહી છે। ભાજપ આમ આદમી પાર્ટીથી એટલી ડરી ગઈ છે, અહીંયા પણ અમારા કેટલાક ઉમેદવારોને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા, એમને ફોર્મ ન ભરવા દેવામાં દબાણ કરવામાં આવ્યું અને કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યા તો એમને પણ ફોર્મ ખેંચી લેવા માટે ભરૂચ પોલીસ દ્વારા એમના એલસીબીના કોન્સ્ટેબલો દ્વારા પણ ઘણા દબાણો કરવામાં આવ્યા। ત્યારે આમ આદમી પાર્ટીમાં જેટલા પણ લોકો જોડાયેલા છે એ આંદોલનકારી લોકો છે, ક્રાંતિકારી લોકો છે। અમે કોઈ એફઆઈઆર થી, ખોટા કેસથી કે જેલોથી ડરવાવાળા લોકો નથી। અમે ગુજરાતમાં પૂરી તાકાતથી, પૂરી મજબૂતાઈથી લડી રહ્યા છે અને જે ગુજરાતના હર સંઘવી જે પોલીસનો ઉપયોગ વિપક્ષના લોકોને દબાવવા માટે કરી રહ્યા છે, જે અમારા ઉમેદવારોને ડરાવવા કે અમારા નેતાઓ પર ખોટી ફરિયાદ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે અમે કહેવા માંગીએ છીએ અમે ગુજરાતની જનતા માટે લડીશું, લોકશાહીને બચાવવા માટે લડીશું, બંધારણને બચાવવા માટે લડીશું। અમે ભાજપની કોઈ તાનાશાહીથી ડરવાવાળા લોકો નથી અને અમે આપણા માધ્યમથી કહેવા માંગીએ છીએ આ તો હજુ અમારી સેમીફાઇનલ છે, હજુ આ ટ્રેલર છે। 2027માં પિક્ચર આવવાનું છે અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકારમાં બનવાની છે। ધન્યવાદ।